હે વોટ્સઅપ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો કેમ છો? તો દોસ્તો હું આવી ગયો છું મારા ગામડે. તો જોઈ શકો છો અત્યારે ગરમી બહુ લાગે છે, તો વાટે વાટે ફરવા નીકળ્યો છું. આ બધા તમે થોરિયા જોઈ શકો છો. થોરિયા તમે શું કહો છો એને? થર કહો છો ને? અમે થોરિયા કહીએ છીએ. તો દોસ્તો ગરમી બહુ લાગતી હતી એટલે આમ વાટે વાટે નીકળ્યો. અને અત્યારે તો ખેતરમાં કશું કર્યું નહીં, પણ પહેલો વરસાદ પડ્યો એટલે ખેડી નાખ્યું છે, જોઈ શકો છો. તો અત્યારે લીંબડીઓ પણ હજુ પાકી તો નથી, અમુક પાકી છે. તો પહેલાં લોકો એવું કહેતા હતા કે લીંબડીઓ પાકી જાય એટલે વરસાદ ચાલુ થઈ જાય, પણ આપણે લીંબડીઓ તો હજુ પાકી નથી, પણ વરસાદ તો એડવાન્સમાં પડી જ ગયો છે. જેમ કે 5મા મહિનામાં પડીને જતો રહ્યો, અને હવે ગરમી લોટ થાય છે. બાકી લીંબડીઓની વાત કરીએ તો લીંબડીઓ હજુ કાચી જ છે, અને વરસાદ પહેલાં વરસીને જતો રહ્યો, અને ગરમી વરસાઈને જતો રહ્યો એવું લાગે છે. મારું ઘર છે બાજુ પાછળ, વાડાની પાછળ આવ્યો છું આ બાજુ. તો દોસ્તો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો, અને ભાઈને ફોલો કરી દેજો, અને ડેલી બ્લોગ જોવા માટે મારી ચેનલને ફોલો કરી દેજો. હર હર મહાદેવ, જય માતાજી.